નમસ્કાર. અમારે સદાયને માટે આદરણીય, અમારા વંદનીય એવા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ સહિયારી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં. તો પેન્શનર મિત્રો, પેન્શન ન્યૂઝ ટુડેમાં આજે આપણે વાત કરીશું ગુજરાત રાજ્યના પેન્શનરોને નવા પેન્શન ચાર્ટ મુજબ આજથી પેન્શનમાં થયો આટલો વધારો મંજૂર. તો મિત્રો, પેન્શન ચાર્ટ મુજબ કેટલો પેન્શનમાં વધારો દર્શાવે છે, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું, તે પણ વિગતવાર સરળ ભાષામાં. તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય અને જો તમે ડેઈલી આવી જ એક માહિતીઓ મેળવવા માંગતા હો તો આપણી આ યુટ્યુબ ચેનલ સાથે અત્યારે જ જોડાઈ જજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજ આવા વિડીયો છે તે એકદમ સરળ ભાષામાં જોવા છે તે મળવાના છે. તો થોડોક સપોર્ટ કરીને અમારા વિડીયોને લાઇક કરજો અને અમારી આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મા પગાર પંચની અપડેટ વિશે. તો કમિશનની લખનૌ મુલાકાત 22-23 જૂન માટે સુનિશ્ચિત થયેલ છે અને નિમણૂકની વિનંતીઓ 10 જૂન પહેલાં સબમિટ કરવાની રહેશે. તો નવીનતમ વિકાસ અને ફિટમેન્ટ ફેક્ટર 1.86થી વધીને 2.57 કેવી રીતે થયું તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ. તો ખાસ કરીને હાલમાં 8મા પગાર પંચની સમિતિ અલગ અલગ જગ્યાએ પોતાની જે દરખાસ્તો છે તેની સાથે મુલાકાતો કરે છે અને લખનૌ ખાતે જે 22થી 23 જૂન માટે મીટિંગ જે મળવાની છે તે માટે નિમણૂકની વિનંતીઓ છે તે 10 જૂન પહેલાં સબમિટ કરવાની રહેશે. તો ખાસ કરીને ફિટમેન્ટ ફેક્ટર 1.86થી વધીને 2.57 કેવી રીતે થયો તેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ અને તેના લીધે તમારા પગાર પેન્શનમાં કેટલો વધારો થવાનો છે તેની પણ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો દોસ્તો. તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મું કેન્દ્રીય પગાર પંચ રાષ્ટ્રવ્યાપી ચર્ચા અને પરામર્શના તબક્કામાંથી સતત આગળ વધી રહ્યું છે. તો કર્મચારી સંગઠનો અને સેવા આપતા કર્મચારીઓ, પેન્શનરો અને અન્ય હિસ્સેદારો પાસેથી ઇનપુટ્સ એકત્રિત કરવા માટે સુનિશ્ચિત બેઠકો, ચર્ચાઓ અને રાજ્ય મુલાકાતોની શ્રેણી યોજાવાની છે. તો તાજેતરના સત્તાવાર અપડેટ્સમાં 8મા પગાર પંચ દ્વારા લખનૌ, દિલ્હી, હૈદરાબાદ, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખની મુલાકાતો પ્રકાશિત કરવામાં આવી છે. તો લખનૌ મુલાકાત 21 અને 22 જૂનના રોજ સુનિશ્ચિત કરવામાં આવી છે અને તેમના માટે સૂચના 21 મે 2026ના રોજ 8મા પગાર પંચની સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવી હતી દોસ્તો. તો આ મુલાકાતો પગાર, પેન્શન અને ચૂકવણી ભલામણોનો મુસદ્દો તૈયાર કરતા પહેલા સક્રિય જોડાણ અને પાયાના કાર્ય માટે સૂર સેટ કરી રહી છે. તો આ ચાલુ ચર્ચાઓ અને પરામર્શ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓના પગાર માળખાની અપેક્ષાઓ, પેન્શન સંબંધિત ચિંતાઓ અને સેવાની પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરવા માટે એક સુસ્થાપિત માળખાકીય પ્રક્રિયાનો ભાગ છે. તો આ બેઠકો અંતિમ ભલામણોને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે, જેની સીધી અસર દેશભરના 1.1 કરોડથી વધુ લાભાર્થીઓ પર પડશે. તો ચાલો 8મા પગાર પંચના મૂળભૂત પાસાઓ અને તાજેતરના અપડેટ્સની ચર્ચા કરીએ દોસ્તો. તો સૌથી પહેલાં વાત કરીએ તો 8મું પગાર પંચ શું છે. તો 8મું પગાર પંચ એ સરકાર દ્વારા નિયુક્ત એક કામચલાઉ સંસ્થા છે જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, પેન્શન અને ભથ્થાઓમાં સુધારા અને સુધારાઓનું વિશ્લેષણ, સમીક્ષા અને ભલામણ કરવા માટે જવાબદાર છે. તો સુધારેલા પગાર માળખા અને ફિટમેન્ટ પરિબળનું સૂચન કરતા પહેલાં આ નિર્ણય આર્થિક પરિસ્થિતિઓ, ફુગાવાના વલણો અને રાજકોષીય ક્ષમતાના મૂલ્યાંકનના આધારે લેવામાં છે તે આવે છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું છે. તો ફિટમેન્ટ ફેક્ટરનો ખ્યાલ સરળ છે. તે એક ગુણક છે જેનો ઉપયોગ નવા પગાર પંચના પગાર માળખા હેઠળ મૂળભૂત પગારને
સુધારેલા પગારમાં રૂપાંતરિત કરવા માટે થાય છે. તો તે વ્યક્તિગત કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં વધારો નક્કી કરે છે. તો છેલ્લા કેટલાક પગાર પંચોમાં ફિટમેન્ટ ફેક્ટરની વિગતો નીચે મુજબ છે. તો છઠ્ઠું પગાર પંચ, તેમાં ફિટમેન્ટ ફેક્ટર 1.86 નક્કી થયું હતું. ત્યારબાદ સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.57 નક્કી કરવામાં આવ્યું હતું. અને આઠમા પગાર પંચની વાત કરીએ તો હજુ સુધી નિર્ણય છે તે લેવાયો નથી દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો લખનઉ મુલાકાત મુખ્ય પરામર્શ રાઉન્ડ હશે. તો 22-23 જૂન 2026 દરમિયાન યોજાનારી લખનઉ મુલાકાત આ પરામર્શ કવાયતનો એક મહત્વપૂર્ણ ભાગ હોવાની અપેક્ષા છે. તો આ મુલાકાત દરમિયાન કર્મચારી સંગઠનો, સંબંધિત હિસ્સેદારો અને પ્રાદેશિક પ્રતિનિધિઓ પગાર માળખાની અપેક્ષાઓ, પેન્શન સુધારાઓ, ફિટમેન્ટ ફેક્ટર અને સેવાની શરતો પર તેમના મંતવ્યો અને વિચારો રજૂ કરશે. તો સ્થળની વિગતો અને મીટિંગનું સમયપત્રક પછીથી જણાવવામાં આવશે. તો વધુમાં આ ઇનપુટ્સ રાષ્ટ્રવ્યાપી પ્રતિસાદ પ્રક્રિયામાં ફાળો છે તે આપશે, જેનો આઠમો પગાર પંચની તેની ભલામણોને અંતિમ સ્વરૂપ આપતા પહેલા વિચાર કરશે. તો પગાર માળખું, પેન્શન સુધારાઓ અને ફિટમેન્ટ પરિબળો માટેની અપેક્ષાઓ પર ચર્ચાઓ ચાલુ રહે તેમ અપડેટ્સ પર નજીકથી નજર રાખવામાં આવશે. તો વધુ વિકાસ અને સત્તાવાર સૂચનાઓ માટે હિસ્સેદારોએ આઠમા પગાર પંચની સત્તાવાર વેબસાઇટ https://cpc.government.in નો સંદર્ભ છે તે લેવો જોઈએ દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.